मजा आएगा ना भिड़ो। बापू पकड़े ने तो 52 ग्राम पकड़े हो। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અલ્પેશ ક્રિએશન યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો ડેમો સ્ટેટસની અંદર તમે જે બંકાવાળું સ્ટેટસ જોયું, જે કે એટીટ્યુડ સ્ટેટસ આપણે કહીએ છીએ, એ રીતનું સ્ટેટસ બનાવવા માટે તમારે વિડીયોને એન્ડ સુધી જોવાનું રહેશે। અને હા મિત્રો, આ વિડીયોનો જે કોડ છે એ 005 થવાનો છે મિત્રો, અને એ કોડ તમારે ટેલિગ્રામમાં સર્ચ કરવાનો છે, તમને પ્રોજેક્ટ જોવા મળી જશે, તમે ડાઉનલોડ કરી શકો છો। અને મિત્રો ના ડાઉનલોડ કરતા આવડતું હોય તો તમે વોટ્સઅપમાં મને કોન્ટેક્ટ કરી શકો છો, ટેલિગ્રામમાં વોટ્સઅપ કરી શકો છો। તો ચલો મિત્રો, આપણે અહીંયા એડિટિંગ સ્ટાર્ટ કરીએ। તો તમારે સિમ્પલ અલાઇટ મોશન ઓપન કરી લેવાનું છે। અલાઇટ મોશન ઓપન કરશો, થોડું લોડ લેશે, વેટ કરી લેવાનું છે। તો સિમ્પલ અહીંયાથી તમારે પ્રોજેક્ટમાં જવાનું રહેશે મિત્રો। પ્રોજેક્ટમાં જશો એટલે અહીંયા તમને ફર્સ્ટમાં જોવા મળી જશે ગુજરાતી એટીટ્યુડ સ્ટેટસ। મિત્રો આ રીતનું પ્રોજેક્ટ જોવા મળે, સિમ્પલી ઓપન કરી લેવાનો છે મિત્રો। આમાં તમારે ફૂલ પ્રોજેક્ટ છે, આમાં તમારે કશું ચેન્જ નથી કરવાનું, શું ચેન્જ કરવાનું છે તમને બતાવી દઉં। તો ચલો મિત્રો, અહીંયા તમારે આગળ સ્ક્રોલ કરવાનું રહેશે મિત્રો। આગળ સ્ક્રોલ કરશો એટલે આ રીતનું તમને બધું જોવા મળી જાય છે। તો સિમ્પલી તમારે અહીંયા શું ચેન્જ કરવાનું છે તમને બતાવી દઉં। તો મિત્રો નીચે સ્ક્રોલ કરવાનો છે, નીચે સ્ક્રોલ કરશો મિત્રો એટલે પહેલાં તો તમારે ફોટો ચેન્જ કરી લેવાનો છે। ફોટો કઈ રીતે ચેન્જ કરવાનો તમને બતાવી દઉં। મિત્રો નીચે ફોટો જોઈ શકો છો, તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે મિત્રો। ફોટો પર ક્લિક કરશો એટલે કલર એન્ડ ફિલનો ઓપ્શન ફર્સ્ટમાં જોવા મળે છે, સિમ્પલી ક્લિક કરવાનું છે। તો કલર એન્ડ ફિલમાં જઈને તમારે અહીંયા સ્ટારનો ઓપ્શન જોવા મળે છે, જોઈ શકો છો અહીંયા નીચે। તો તમારે સ્ટારના ઓપ્શન પર ક્લિક કરવાનું છે, ક્લિક કરશો એટલે ગેલેરી ઓપન થઈ જશે, ત્યાંથી તમે ફોટો લઈ શકો છો। તો ફોટો લઈ લીધા બાદ તમારે સિમ્પલી બેક કરી લેવાનું છે। તો મિત્રો અહીંયાથી બેક કરશો પછી તમારે જે ડીજે ધમો લખેલું છે, જોઈ શકો છો અહીંયા આ જે ડીજે ધમો લખેલું છે એ મિત્રો આપણે પીએનજી બનાવેલી છે, બીજી એપમાં બનાવી છે। તો તમારે સિમ્પલી કોઈ બી ફોન્ટ વડે બનાવી લેવાની છે પીએનજી અને એડ કરી દેવાની છે। અને આ જે છે મિત્રો, આ જે ડાયલોગ છે એ તમને મળી જશે પ્રોજેક્ટની અંદર। તો સિમ્પલી તમારે જવાનું છે, અહીંયા જોઈ શકો છો, અહીંયા જોઈ શકો છો મિત્રો ઓનલી પેડ વર્ક તમે લખી શકો છો, તમારે લખવું તો અહીંયા જોઈ શકો છો, નીચે બી તો તમે ચેન્જ કરી શકો છો। તો સિમ્પલી તમારે અહીંયા નીચે જોઈ શકો છો, અહીંયા તમને બતાવી દઉં મિત્રો, આ જે ઇફેક્ટ છે મિત્રો એકદમ નવું ઇફેક્ટ છે, 2025ની ઇફેક્ટ છે। તો તમારે ઇફેક્ટ નીચે જોઈ શકો છો, અહીંયા જે ઇફેક્ટ આપી છે તે ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે। ઇફેક્ટ ઉપર તમે ક્લિક કરશો મિત્રો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે। સિમ્પલી તમારે બેન્ડિંગના ઓપ્શન પર જવાનું છે, બેન્ડિંગનો ઓપ્શન તમને ત્રીજા ઓપ્શનમાં જોવા મળે છે, જોઈ શકો છો। તો સિમ્પલી બેન્ડિંગના ઓપ્શન પર જવાનું છે, બેન્ડિંગના ઓપ્શન પર જશો મિત્રો એટલે અહીંયા તમારે લાઇટિંગમાં જવાનું છે, લાઇટિંગનો ઓપ્શન તમને બીજા નંબરમાં જોવા મળે છે, જોઈ શકો છો। લાઇટિંગમાં જઈને તમારે સ્ક્રીન કરવાનું છે, પહેલો ઓપ્શન છે। તો તમારે સ્ક્રીન કરી લીધા બાદ તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે। સિમ્પલી તમારે અહીંયાથી બેક આવી જવાનું છે। બેક આવી જાય બાદ તમારે મિત્રો ઉપરની સાઈડ સ્ક્રોલ કરવાનું છે, ઉપરની સાઈડ સ્ક્રોલ કરશો મિત્રો એટલે તમારો જે સ્ટેટસ છે એકદમ રેડી થઈ જશે। તમારે જે ફોટો છે તમારો એ લાસ્ટ સુધી ખેંચી લેવાનો છે, ખેંચી લીધા બાદ તમારો જે પ્રોજેક્ટ છે મિત્રો, જે સ્ટેટસ છે બનીને તૈયાર થઈ જશે। તો સિમ્પલી તમારે અહીંયા ક્લિક કરવાનું છે, ત્યાં ક્લિક કરશો મિત્રો એટલે તમને આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે। તો અહીંયા તમારે કશું ચેન્જ નથી કરવાનું, સીધું નીચે એક્સપોર્ટનો ઓપ્શન આપ્યો છે, જોઈ શકો છો, ત્યાં તમારે એક્સપોર્ટ કરવાનું છે। તો સિમ્પલી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે જે તમારો સ્ટેટસ હશે એ ગેલેરીમાં સેવ થવા માંડશે મિત્રો। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો અમે તો જણાવજો, ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મળીએ કે ના વિડીયો સાથે, ત્યાં સુધી એન્જોય કરો, ને અમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો હજી કરી છે, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી જ દેવાનું છે। તો ચલો મિત્રો મળીએ કે ના વિડીયો સાથે। બરોબર છે, બરોબર છે।